આગળ સમાચારમાં વાત કરીએ તો ડીસાથી સમાચાર પ્રાપ્ત થયા છે। ડીસાથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ડીસામાં શંકાસ્પદ ઘીનો મામલો સામે આવ્યો છે। તો આ મામલે તપાસ કરવામાં આવી। આગથણા પાસેથી પોલીસે નકલી ઘી પકડી પાડ્યું છે। દેવામાળી નામનો શખ્સ આ નકલી ઘી વેચતો હતો। નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે। નકલી ઘી વેચનાર દેવામાળિયાના ઘરે ટીમ પહોંચી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। બનાસ ઘીના ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ડીસામાં શંકાસ્પદ બનાસ ઘી મામલે તપાસ છે તે યથાવત રાખવામાં આવી છે। તો આગથડા પાસેથી પોલીસે નકલી ઘી પકડી પાડ્યું। દેવામાળી નામનો શખ્સ નકલી ઘી વેચતો હતો। તો નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો। નકલી ઘી વેચનાર દેવામાળિયાના ઘરે પોલીસની ટીમ પહોંચી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। બનાસ ઘીના ડબ્બા, વજન કાંટો અને ઢાંકણા પણ જપ્ત કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। તો કેટલા સમયથી આ ઘી બનાવવામાં આવતું હતું, કયા કયા પદાર્થો મિશ્ર કરવામાં આવતા હતા તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી। તો નમૂના લઈને રિપોર્ટ પણ તેનો કરવામાં આવશે। નકલી ઘીના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો। તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે।